નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે નવો એવો સરસ મજાનો બીજો સંખ્યા જ્ઞાનનો ટોપિક લઈને આવ્યો છું। ધ્યાન આપો કે ભાઈ કયા અંક કેટલી કેટલી વખત આવે। એક પહેલા સરસ મજાનું એક કોષ્ટક બનાવો, એના આધારે કેટલા બધા દાખલા મળી જાય, કેટલા બધા પ્રશ્નોના જવાબ મળી જાય છે। ધ્યાન આપો ખાસ કે ભાઈ અહીંયા અંકની સંખ્યા લખું છું કે ભાઈ અંક, પછી કે ભાઈ નાનામાં નાની, મોટામાં મોટી અને છેલ્લે કુલ સંખ્યા। જો વિદ્યાર્થી મિત્રો આ એક કોષ્ટક સરસ મજાનું છે, યાદ રાખી લેજો, જેથી કરીને કેટલા બધા દાખલા આપને હાવ સરળ રીતે સમજાઈ જાય। ચલો કે એક અંક લઈએ કે ભાઈ એક અંકમાં નાનામાં નાનું કોણ હોય, બધાને ખબર હોય કે એક અંકમાં નાનામાં નાનું કોણ હોય કે આ એકડો હોય, બરોબર ને। હવે કે ભાઈ એક અંકમાં મોટામાં મોટું કોણ હોય, કે એક અંકમાં મોટામાં મોટું કોણ હોય કે 9 હોય, 9 થી મોટું કોણ કે 10। એ તો બે અંકની સંખ્યા થઈ ગઈ કે નહીં। તો હવે કે ભાઈ કુલ સંખ્યા કેટલી, કે ભાઈ એક અંકની, જો આ આપણો મૂળ ટોપિક છે અહીંયા કે ભાઈ એક અંક વાળી સંખ્યા હોય કે અંકની સંખ્યા, યાદ રાખજો આવું કે અંકની સંખ્યા, કે ભાઈ એક અંક વાળી નાનામાં નાની સંખ્યા કઈ હોય કે એક અંકની મોટા મોટી સંખ્યા કઈ હોય 9। કે ભાઈ કુલ સંખ્યા કેટલી, કે ભાઈ એક અંકની કેટલી હોય કે 1 થી શરૂ કરીએ 9 સુધી, તો કેટલી હોય કુલ, કે ભાઈ 1 થી શરૂ કરીએ તો સીધી કેટલી હોય 9 જ હોય, કે 1 2 3 4 5 6 7 8 ને 9, કે ભાઈ એક અંકની કુલ સંખ્યા કેટલી હોય 9। આ થઈ ગઈ વાત આપણે એક અંકની। હવે બે અંકની વાત કરીએ કે બે અંકમાં નાનામાં નાનું કોણ હોય, તો બે અંકમાં નાનામાં નાનું કોણ હોય કે ભાઈ 10 હોય, મોટામાં મોટું કોણ હોય બે અંકમાં, છેલ્લામાં છેલ્લા બે અંકમાં 99 આવે, 99 થી આગળ વધી તો 100 થઈ ગયા, તો 100 તો પાછા ખરેખર 3 અંક થઈ ગયા। તો ભાઈ બે અંકમાં મોટા મોટું કોણ આવશે કે ભાઈ આ 99। કુલ સંખ્યા કેટલી થઈ ગઈ, કે બે અંકની કુલ સંખ્યા કેટલી, આપણે જોઈએ કે ભાઈ 1 થી 100 સુધીમાં સંખ્યા જોવા જઈએ તો ભાઈ 9 સુધી એક એક અંક વાળા હોય, એક અંક થી 100 સુધીમાં જોઈએ તો 1 થી 100 સુધીમાં 100 અંક તો હોય જ થી। તો મેં 1 થી 9 સુધીના અંક કાઢી નાખ્યા, આપણે એવા કેટલા હોય 9 અંક હતા, ઈ કાઢી નાખ્યા। જ્યારે 100 કેટલા અંકમાં હોય કે 3 અંકમાં હોય, તો 9 સંખ્યા આવડી આ ને 100 વાળી 3 વાળી છે ઈ, તો ઈ કાઢી નાખ્યા આપણે, તો બાકી અંક 9 બે અંક વાળા કેટલા વધ્યા કહેવાય કે ભાઈ 90 વધ્યા। કેટલા 90, કે ભાઈ બે અંકની કુલ સંખ્યા કેટલી હોય કે ભાઈ 10 થી શરૂ કરીએ કે 10 11 12 13 14 15 એમ 99 સુધી હાલી એવી સંખ્યા કેટલી છે 90 છે, સમજાય। ચાલો કે ભાઈ 3 અંકનું જોઈએ આપણે કે ભાઈ 3 અંકની સંખ્યા નાનામાં નાની કઈ હોય, તો હવે તો ખબર પડવા જ મળે, કારણ કે આ કેટલી હોય નાનામાં નાની તો 100 હોય। હવે મોટામાં મોટી કેટલી હોય કે મોટામાં મોટી હોય 999। હાવ સરળ છે, એકવાર આખો કહેવાય કે નહીં કોષ્ટક સમજાઈ જાય એટલે આના આધારે કેટલા બધા દાખલા આવડે આપણે। હવે અહીંયા કેટલી આવશે કે ભાઈ 900 આવશે, જો અહીંયા 9 છે, પછી 1 મીંડું લાગ્યું, પછી 2 મીંડા લાગ્યા, અહીંયા 1 નવડો 2 નવડા 3 નવડા, હવે ઓટોમેટિક ખબર પડી જાય તમને અહીંયા 4 નવડા જ આવવાના છે, અને 4 નવડા જ આવશે ખરેખર, ખાલી આ તો યાદ કરાવું, બાકી તમને આવું તો આવતું જ હોય। ચાલો 4 અંકની નાનામાં નાની કઈ થઈ કે ભાઈ 1000, મોટા મોટી કેટલી થઈ કે ભાઈ 9999। આ કેટલી થઈ 90000, કેટલા ગયા 90000, સોરી 9000, આ 9999 અને આ કેટલા થાય છે 90000। હજી લાસ્ટમાં જોઈ લઈએ કે ભાઈ આપણે 5 સંખ્યા સુધી જોવાનું છે, એટલે 5, તો 5 અંકમાં નાનામાં નાની કેટલી થાય છે કે આ 10000, મોટા મોટી ક્યાં 4 નવડા છે તો 5 નવડા લગાડી દેવાના, એમાં હું ભલે બોલતા ન આવડે પણ આપણે ખબર તો હોવી જ જોઈએ। આ કેટલા થયા એકમ, દશક, 100, 1000, 10,000
કે 99,999 છે। હવે આ કેટલા થાય છે અહીંયા કે ભાઈ 1 મીંડું 2 મીંડા 3 મીંડા 4 મીંડા એકમ દશક 100,000 ને 10,000 એટલે આ છે આ 90,000 હે સમજાય ને। બસ આ એક સરસ મજાનો કોષ્ટક છે। આ કોષ્ટક એક તમને આવડી જાય અને હાવ સરળ જ છે હે। થોડી બેઝિક માહિતી ખબર હોવી જોઈએ કે ભાઈ અંકની સંખ્યા કે ભાઈ એક અંકમાં નાનામાં નાનું કોણ કે 1 મોટામાં મોટું કોણ કે 9 કુલ સંખ્યા કેટલી એક અંકની કે 9। હવે કે ભાઈ 3 અંકનું પૂછે ડાયરેક્ટ પ્રશ્ન પણ પૂછાય કે 3 અંકની કુલ સંખ્યા કેટલી તો ડાયરેક્ટ 900। 3 અંકમાં મોટામાં મોટી સંખ્યા કઈ કે 999। 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે 4 અંક વાળી તો ભાઈ 9999। આ તો ડાયરેક્ટ કોષ્ટકમાં જવાબ મળે। આ સિવાય તમને એવા દાખલા પૂછાય કે ભાઈ 2 અંકની મોટામાં મોટી અને 2 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો થાય, સરવાળો કેટલો થાય, ગુણાકાર કેટલો થાય। પરંતુ જો આ તમને કોષ્ટક આવડતું હોય તો આ બધા દાખલા તમે હાવ સરળ રીતે શીખી શકો। તો આ એક દાખલો મસ્ત સરસ મજાનો કોષ્ટક છે, પાકું કરી નાખજો। આને આધારે આપણે થોડાક દાખલા જોઈએ જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ કેવા કેવા દાખલા પૂછાય હો। મિત્રો રકમ જોઈએ આપણે કે 2 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો થાય। તો આવાજ નવોદયમાં પૂછાય બહુ અઘરો વાયફાઈ નો આવે, આપણે ખાલી ખબર જ પડે કે જો કે 2 અંકની મોટા મોટી અને નાના નાની સંખ્યાનો તફાવત શોધો। તો 2 અંકની મોટા મોટી આપણે આગળ કોષ્ટક ભણ્યા એમાં કે મોટા મોટી સંખ્યા કઈ છે 2 અંકની કે 99। નાના નાની 2 અંકની કઈ છે કે નાના નાની સંખ્યા કે 10। હવે આ બે સંખ્યાનો તફાવત તફાવત એટલે શું આપણે આગલા વિડિયોમાં જોયું। તફાવત એટલે શું કે ભાઈ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી એટલે આપણને તફાવત મળે। તો આ 99 મોટા છે, 99 માંથી આ 10 કાઢીએ તો કેટલા વધશે કે 99 માંથી 10 કાઢીએ એટલે આપણો જવાબ બનશે 89। તો આ દાખલાનો સરળ મજાનો જવાબ મળી ગયો કે ભાઈ 2 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો થાય તો આપણો જવાબ બનશે 89। બીજો રકમ જો કે ભાઈ 3 અંકની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય। ગુણાકાર પૂછે, ભાગાકાર પૂછે, સરવાળો પૂછે, પણ તમને જો સંખ્યા ઓલું કોષ્ટક જોઈ લીધું આવડતું હોય તમે ગમે કરી નાખો। જોઈએ કે ભાઈ 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ હોય કે ભાઈ 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે કે 100 બરોબર ને। હવે કે ભાઈ 3 અંકની નાનામાં નાની અને 3 અંકની મોટામાં મોટી તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ 999। હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે ગુણાકાર એટલે કે જો આ એકમ બે મીંડા હોય એટલે આપણે ખબર જ આનો ગુણાકાર કરીએ તો શું જવાબ મળી જાય કે આ મીંડા સીધા આની પાછળ લાગી જાય કે 900 ને આ 99 અને આ 100 ના બે મીંડા છે એટલે સીધા અહીંયા લાગી જાય એટલે આ તમારો જવાબ કેટલો જવાબ મળ્યો કે 99,900 કે 3 અંકની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય। હજી એક દાખલો જોઈએ રકમ 4 અંકની મોટામાં મોટી અને 3 અંકની નાનામાં નાની
સંખ્યાનો તફાવત શોધો કે ભાઈ 4 અંકની મોટામાં મોટી અને 3 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. તો અલગ અલગ છે આમાં કે ભાઈ 4 અંકની મોટામાં મોટી કે એટલે સીધા 4 નવડા કરી નાખવાના. કોષ્ટક પાકું કર્યું એટલે ખબર જ હોય. હવે કે ભાઈ 3 અંકની નાનામાં નાની કીધી તો ભાઈ નાનામાં નાની 3 અંકની કઈ થાય કે ભાઈ 3 અંકની નાનામાં નાની કઈ હોય કે 100. તફાવત કીધો. તફાવત એટલે શું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે તફાવત. સીધા કે ભાઈ 9999 માંથી 100 કાઢવાના છે. ત્યાં એટલે 100 સીધા કાઢ નાખો. કેટલા વધે કે ભાઈ કેટલા વધશે કે ભાઈ 9899. આ તમારો જવાબ. આવા કેટલા બધા દાખલાઓની રકમ અમારા WhatsApp ગ્રુપમાં તમને સરળતાથી મળી રહે. જૂના પેપર અથવા પ્રેક્ટિસ માટેના દાખલા તો અમારા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જાઓ. જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર આપેલા છે. અને હવે કન્ટિન્યુ આવા દરરોજના વિડીયો આવતા રહેશે. તો આવા સરળ ટોપિક સાથે હવે આપણે મળીશું કાલે. ધન્યવાદ.